નમસ્કાર, હું સુચિત બારડ. ખબર ગુજરાતમાં સર્વ દર્શકોનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ધોરણ 10 અને 12 એ ખૂબ જ મહત્વના પડાવ હોય છે. ત્યારે આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, જેને હવે ખૂબ ટૂંકો સમય રહ્યો છે. ત્યારે જામનગરના ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે, કેવી રીતે તૈયારી કરવી, પેપર કેવી રીતે આપવા, તે માટે આજે ખબર ગુજરાતમાં જામનગરની વિવિધ શાળાના શિક્ષકો આવ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને અને વાલીઓને મદદરૂપ થઈ શકે તેવા સૂચનો કરશે. આપણી સાથે જામનગરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાંથી સુચિત્રા રાજાણી મેડમ ઉપસ્થિત છે. આ ઉપરાંત મોદી સ્કૂલ જામનગરના લાધાણી રૂતલ એઓ પણ ઉપસ્થિત છે. તેમજ સત્યસાઈ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ એવા અજય જુંગીવાલા ઉપસ્થિત છે, કે જેઓ વિદ્યાર્થીઓને ઉપયોગી એવા ટિપ્સ આપશે અને માર્ગદર્શન આપશે, જે વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં મદદરૂપ થશે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલુ થઈ છે, એને હવે ખૂબ ટૂંકો સમય રહ્યો છે, 1 મહિનો પણ નથી. તો વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરવી ટૂંકા સમયમાં? ટૂંકા સમય માટે સૌથી પહેલા તો હું એવું કહીશ કે અત્યારે વિવિધ શાળાઓમાં આઈધર કદાચ આપણે સીબીએસઈ બોર્ડ કે સ્ટેટ બોર્ડની વાત કરીએ તો દરેકે દરેક સ્કૂલોમાં અત્યારે પ્રિલિમ્સ ને બધી પરીક્ષાઓ 80 માર્ક્સની ચાલે છે. તો છેલ્લા 1 મહિનામાં મારું સજેશન એવું રહેશે કે સૌપ્રથમ વિદ્યાર્થીઓ અત્યારે જે કંઈ પણ તૈયારી કરે છે તો પોતાની ટેક્સ્ટબુક જે છે તે 100% કરે. જેમ કે મારો પોતાનો સબ્જેક્ટ મેથ્સ સબ્જેક્ટ છે, તો હું દર વખતે વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુક પહેલા તો 100% કરે એવી હું એ લોકોને કાળજી લેવાનું કહેતો હોઉં છું. ત્યારબાદ અત્યારે જે પેપર્સ ચાલતા હોય તેમાંથી કંઈક એના ખોટા પડતા હોય જવાબો, અથવા તો ના આવડતા હોય, પેપર કદાચ રહી જતા હોય, તો છેલ્લા દિવસોમાં સારા જે પેપર્સ છે તો એ પણ સમય મર્યાદામાં લખવાની ટ્રાય કરે. જેમ કે બોર્ડનું પેપર આપણું 3 કલાકનું હોય, તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ છે કે એવું કદાચ મગજમાં રાખતા હોય કે ચલો 3 કલાક આપણી પાસે છે તો 3 કલાક પૂરેપૂરો સમય લે. પણ હું તમને એમાં એવી સલાહ આપીશ કે શક્ય હોય તો તમે પહેલા તો સેક્શનના આધારે દરેક સેક્શનને ટાઈમ આપો. જેમ કે મેથ્સનું પેપર હોય તો ઓબ્જેક્ટિવ 20 માર્કના આવતા હોય છે, તો હું વિદ્યાર્થીઓને સલાહ આપતો હોઉં કે જો સેક્શન એમાં તમારે ગણતરી ક્યાંય દર્શાવવાની જરૂરી નથી. જે ઘણા બધા વિદ્યાર્થીઓ લખતા પણ હોય છે, પણ 1 માર્કરમાં તમારે મેથડની જરૂર નથી, તો તમે એને 20 મિનિટમાં કમ્પ્લીટ કરવાની ટ્રાય કરો. 2 માર્કના જે પ્રશ્નો છે તો અંદાજે 3 થી 4 મિનિટ. સ્ટેટ બોર્ડમાં એવા 9 પ્રશ્ન તમારે લખવાના હોય તો 9 ચોક 36, તો 35 થી 40 મિનિટમાં એ સેક્શનની કમ્પ્લીટ કરી શકશે. સેક્શન સી માં એ રીતે, તો આખું જો કદાચ એ રીતે ટાઈમ બાઉન્ડમાં કરે ને તો 2 કલાક 30-35 મિનિટમાં પેપર પતી શકે. ત્યારબાદ વિદ્યાર્થીઓને આ જે સમય મર્યાદામાં પેપર ઘરે લખવાની ટ્રાય કરે. પોતાના વિષય શિક્ષકો સ્કૂલમાં હોય અથવા કોઈ ટ્યુશન ક્લાસમાં જતા હોય તો તેમની પાસે સોલ્વ કરાવડાવે. અને ખોટું 1 મહિના દરમિયાન બહુ આ હજી બાકી છે, આ હજી બાકી છે એવું ટેન્શન ના લે. તમે પહેલા બધું 100% ટેક્સ્ટબુક કમ્પ્લીટ કરો, પછી અન્ય પ્રકાશનો કે મટીરિયલ છે એના આધારે તમે તૈયારી કરશો તો 1 બાય 1 તમે રોજનું રોજ 7-8 કલાક સ્ટડી કરતા જશો તો આરામથી તમારું જે 1 મહિનામાં જે તમારા 5-6 સબ્જેક્ટ છે તેનાથી તમારી તૈયારી છે એ સંપૂર્ણ 100% થઈ શકે. અને એના માટે ટેન્શન લેવાની કઈ જરૂરિયાત નથી રહેતી. ખાસ કરીને ઘણી વાર એવું થાય, વિદ્યાર્થીએ તૈયારી કરી હોય છતાં કોઈ એક પેપર નબળું જાય, તો એના પછીના પેપરમાંથી એના તણાવમાંથી બહાર આવવા માટે શું કરવું એને, કે એ ટેન્શનમાં ન રહે? એના માટે છે ને એવું કરી શકે વિદ્યાર્થીઓ. માની લો કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે તો લેંગ્વેજમાં તો કદાચ એટલું બધું એ લોકોને એટલું બધું ટેન્શન ના આવતું હોય, પરંતુ મેથ્સ જેવા સબ્જેક્ટ છે, સાયન્સ છે, સોશિયલ છે, તો વિદ્યાર્થીઓ કેવી રીતે કરે કે તરત જ એક્ઝામથી બહાર આવી અને પોતાના મિત્રો સાથે અથવા સ્કૂલ સેન્ટર ઉપર સર મેડમ આવેલા હોય તેમની સાથે એ લોકો તરત પેપર સોલ્વ કરે. આજે ચલો હું જે વિદ્યાર્થી છું તો કદાચ મારું પેપર સારું ગયું હોય અને મને એમ લાગે કે મારા માર્ક્સ 80 માંથી 80 આવતા હોય કે 78 આવતા હોય, 79, તો મને એટલું ટેન્શન ના રહે. પણ કેવું થાય કે મારી કમ્પેરિઝનમાં બીજા અન્ય વિદ્યાર્થી ને મારું પેપર ખરાબ ગયું છે, બીજાનું સારું થયું છે, બાળક ડિમોટિવેટ થાય. અથવા મિત્રો સાથે એના જે જવાબ સોલ્વ કરે તો બાળક છે એ ડિમોટિવેટ થતા હોય. તો પહેલા તો બને ત્યાં સુધી પેપર સોલ્વ કરવાની ટેવ ન રાખો. આમાં કેવું થાય, માની લો તમે ધાર્યા હતા 70 માર્ક્સ, તમારા અત્યારે માની લો થાય છે 65 માર્ક્સ, તો એ 5 માર્ક હવે ક્યાંકથી મેળવવા માટે તમે બીજા પેપરનું સ્ટ્રેસ વધારે લેશો, તો એવું ન કરવું જોઈએ. તો એના માટે તમે પેપર એકવાર પતી ગયું, શાંત મને એને અત્યારે મૂવ ઓન કરી અને નેક્સ્ટ પેપરની તૈયારી ઉપર તમારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. અને ખોટું બીજું એક પેપર તમારું ખરાબ જવાથી તમારું રિઝલ્ટ નબળું જ આવશે એવું ના માનવું જોઈએ. જેના માટે હું તમને ઉદાહરણ આપું કે ઇન્ડિયા જે છે, જે આપણે 2023 નો વર્લ્ડ કપ જોયો તો આખું પ્રોપર ટુર્નામેન્ટમાં 10-11 મેચ બધા જ કન્ટિન્યુઅસ જીત્યું, પણ છેલ્લી ઘડીએ જે નાની મોટી ભૂલો થઈ તો હવે ઇન્ડિયા શું એ જે પ્રેશર લઈને તો 2024માં વર્લ્ડ કપ જીતીને આવ્યું જ. તો એક પેપર નબળું જવાથી આપણે કઈ નબળા થઈ ગયા છીએ કે આપણી પેરેન્ટ્સ આપણે શું કહેશે એવું જરા પણ ટેન્શન લેવાની જરૂરિયાત નથી રહેતી. ફીલ ફ્રી એક્ઝામ આપી શકાય. સત્યસાઈ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ આપણી સાથે ઉપસ્થિત છે, કે જેઓ સીબીએસઈમાં અભ્યાસ કરાવે છે. આપણે તેમની પાસેથી સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન લઈએ. સાહેબ, સીબીએસઈ નું આ વખતનું પરીક્ષાનું શેડ્યુલ બહુ લાંબુ છે,
રજાઓ વધારે આવે એની વિદ્યાર્થીઓ પર શું અસર પડે? સાઈરામ, પરીક્ષાના સ્કેડ્યુલ લાંબા હોવાથી આપણને ઘણો બધો સમય પરીક્ષાની તૈયારી માટે મળી રહે છે. જે વર્ષ દરમિયાન આપણે કંઈ પણ ચૂક રહી ગઈ હોય કે રિવિઝન ન થયું હોય તો આ એક સાચો મોકો છે આપણી પાસે, જેને લઈને આપણે કોઈ પ્રોડક્ટિવ ટાઈમ પીરિયડની અંદર એફિશિયન્ટ મેનેજમેન્ટ સાથે આપણે બધી જ તૈયારીઓ સક્ષમ અને સારી રીતે કરી શકીએ. એટલે વિદ્યાર્થીઓને એ કહેવાનું થાય છે કે ઇફ યુ કેચ ધીસ ઓપોર્ચ્યુનિટી which is lying in between the days, in between the papers, that would be more productive than to induce fear or anxiety in yourself. So we can work with good confidence, not to lose your patience, keep yourself hygienic and don't be stressful. That's it. એટલે વિદ્યાર્થીઓને રજાઓ ફાયદાકારક રહે? હા, રજાઓ ફાયદાકારક રહેશે જ. આટલું લાંબુ સ્કેડ્યુલ જાણીને આપણે આપણો પેશન્સ લૂઝ કરવાનો જરાય થતો નથી. જે સમય આપણને મળી રહ્યો છે એ આપણા વેલબિંગ માટે જ છે, અને આ સમયનો સદુપયોગ કરી આપણે બહુ સારું રિઝલ્ટ લઈ આવી શકીએ છીએ. એ આપણા માટે એક સોનાની તક કહી શકાય. ખાસ કરીને બોર્ડ અને એમાં સીબીએસઈ એને લઈને વિદ્યાર્થીઓને એના વાલીઓમાં પણ થોડુંક ટેન્શન હોય છે. વાલીઓને નમસ્કાર. પ્રથમ તો વાલીઓને એ કહેવાનું થાય છે કે જો તમારી અંદર ટેન્શન હોય તો બાળકની અંદર ઓટોમેટિકલી ટેન્શન આવવાનું છે. તમે તો એના લીડર છો, તમે તો નીડર હોવા જોઈએ. જો તમે સક્ષમ ન હોય, તૈયારી ન થઈ હોય અને એમાં તમે નાસીપાસ થઈ જાઓ તો પાછળ તમારી પાછળ જે છે એ લોકોનું શું થાય? તમે સ્ટ્રોંગ એટીટ્યુડ બતાવશો તો એનામાં તમારાથી મોટિવેટ થઈને સ્ટ્રોંગ બનવાનું એક કારણ ઊભું થશે, જેનાથી કરીને એને પ્રોત્સાહન મળશે અને એ પોતાના વિચારો પ્રકટ કરી શકશે તમારી સામે, એફિશિયન્ટલી કામ કરી શકશે અને રિઝલ્ટ સારું લઈ આવી શકશે. સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના સુચિત્રા રાજાણી મેડમ આપણી સાથે ઉપસ્થિત છે. મેડમ, ખાસ તો વિદ્યાર્થીઓમાં એક બોર્ડનો હાવ હોય છે, એમાં ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ હોય જે પ્રથમ વખત પરીક્ષા આપતા હોય. ગુડ ઇવનિંગ એવરીવન. આજે ડર જે વાત કરે છે એ તો બધાયનામાં હોય જ છે. ફિયર happens to everyone, like everyone who is appearing for the first time, they always get fear, especially in board exams. बोर्ड एग्जाम के नाम से ही बच्चों को एक तरह का डर पहले से बैठ जाता है कि सच में बोलूं तो डर जैसा कुछ होता ही नहीं है, पर ये पहले से सुनते आ रहे कि बोर्ड की परीक्षा है, बोर्ड की परीक्षा है, और ये डर जो है वो पैदा करने में आया है, एक्चुअली होता नहीं है. अब एक टाइम ऐसा था पहले कि जब बच्चों को ऐसे, हम लोग जब छोटे थे तो हम जब 10th में थे तो हमारे पास इतने मटेरियल्स नहीं होते थे, हम लोग टोटली टेक्स्ट बुक पे, और हमारे पास इतने ट्यूशन के फैसिलिटीज भी नहीं होते थे. लेकिन आज के जमाने में ऐसा नहीं है. आज तो बच्चों के पास बहुत सारे मटेरियल्स अवेलेबल हैं, मोबाइल्स हैं, गूगल में वो लोग सर्च कर सकते हैं और वो लोग है ना अपना जो टाइम है वो प्रॉपरली यूटिलाइज कर सकते हैं. आजकल बहुत सारे ट्यूशन सेंटर्स हैं और आजकल के जो स्कूल के जो सिस्टम, टीचिंग सिस्टम में भी चेंजेस आ गए हैं. तो ये जो, और ज्यादातर स्कूलों में मैंने एक बात देखा है कि बच्चों में वो डर, उनको डरने की कोई जरूरत ही नहीं है आजकल, क्योंकि टीचर्स इतने सपोर्टिव हैं और आजकल एजुकेशन के ऊपर इतना सारा वो एजुकेशन इम्पोर्टेंट हो गया है. आजकल बच्चों को भी मालूम है कि एजुकेशन इम्पोर्टेंट है. तो फ्रॉम स्कूल साइड एज वेल एज फ्रॉम फैमिली साइड, द चिल्ड्रन आर गेटिंग इनफ सपोर्ट. तो आज ये डर किसको होता है? जिसने प्रॉपरली मेहनत नहीं की है पहले से, जो शुरुआत से जिसने मेहनत नहीं की है उसको डरना चाहिए. जिसका प्रॉपर तैयारी जिसने नहीं की है, those who have not worked hard from the beginning, they have to fear, because अभी सबको मालूम है कि एक ही महीना बाकी है. इस एक महीने, ऐसा मैं नहीं बोल रही कि एक महीने के अंदर आप कुछ नहीं कर सकते, अभी भी थोड़ा टाइम बाकी है. अगर आप चाहें, अगर आप अपना मेहनत पुटअप करते हैं अच्छी तरह, सो ऑफ कोर्स जो बच्चे वीक हैं दे कैन कम अप.
धीरे धीरे। और बोर्ड की जो ये टेंशन वगैरह जो ये है एंजाइटी जो स्ट्रेस और ये सब बिल्कुल नहीं होना चाहिए। और जो समय बचा है उनको उसके ऊपर मेहनत करनी चाहिए और टीचर्स का हेल्प लेना चाहिए। अगर उनको कोई सब्जेक्ट के ऊपर समझ में नहीं आ रहा है, कोई टॉपिक समझ में नहीं आ रहा है, दे शुड कम टू द स्कूल, दे शुड गो टू स्कूल, दे शुड आस्क देयर टीचर्स अबाउट इट एंड दे शुड गेट इट सॉल्व्ड। तो अपने आप डर निकल जाएगा। क्योंकि मैंने अभी, क्योंकि अभी क्या है देखो, बहुत सारे प्री बोर्ड एग्जाम्स भी लिए, मीन्स एग्जाम है। जैसे हमारे स्कूल में, सेंट फ्रांसिस स्कूल में तो 3 से 4 प्रिपरेटरी एग्जाम्स लिए हमने। और दो तो प्री, एक तो फर्स्ट टर्म है, दूसरा प्री बोर्ड एग्जाम लिया है। और हम यूनिट टेस्ट भी लेते रहते हैं, तो बच्चों को बहुत सारी प्रैक्टिस मिल चुकी है ऑलरेडी। लेकिन ये डर किसको होता है कि जिसने पहले से कोई भी एग्जाम को सीरियसली ना लिया हो, उनको ये टेंशन रहता है और डर रहता है। अदरवाइज देर इज नथिंग टू फियर। यू, हाँ, ऑफ कोर्स 1 month is still there and if you work really hard, surely you will come up. ખાસ કરીને આખું વર્ષ શાળામાં ભણાયું હોય, હવે છેલ્લા થોડા દિવસો કે છેલ્લી થોડી કલાકોમાં એ કઈ રીતે વાંચન કરવું જોઈએ વિદ્યાર્થીએ? एक्चुअली देखो, जो भी है ना वो टेक्स्ट बुक के अंदर का गेम है। कुछ भी बाहर से पूछा नहीं जाए। ये जो बच्चे बोलते हैं ना कि सब बाहर से पूछेंगे, बाहर से, कुछ भी बाहर से कहीं से कुछ नहीं आता है। एवरीथिंग इज फ्रॉम द टेक्स्ट बुक, nothing is outside the textbook. So thoroughly they should read the textbook and they should go with the previous exam papers like board papers, how they have asked, the format, the structure of the question paper, like miss। और जो बच्चों देखो, अगर कोई कोई बच्चे का कैसा है कि वो प्रैक्टिकल एग्जाम में, प्रैक्टिकल्स में वो होशियार होते हैं, कोई कोई है जो थियरी में होशियार होते हैं। तो जो सब्जेक्ट में वो लोग वीक है तो उनको थोड़ा ज्यादा उसमें कंसंट्रेट करना चाहिए। जैसे कि मेरे क्लास में कुछ बच्चे मैंने देखा है कि उन लोग अकाउंट्स और स्टेटिस्टिक्स में बहुत अच्छे स्कोर करते हैं, लेकिन जब थियरी की बात आती है तो वो लोग इतना रीड नहीं कर पाते और वो लोग है ना इतना लिख नहीं पाते। और स्पेशली 5 मार्कर्स वो लोग नहीं लिख पाते। तो 1 मार्क, 2 मार्क, 3 मार्क ऐसे जो क्वेश्चंस आते हैं जो 1 मार्कर है, स्पेशली अभी तो बोर्ड ने 20 मार्क का तो एमसीक्यू भी कर दिया है। तो 20 मार्क का एमसीक्यू अगर आपको मिल रहा है तो ऑफ कोर्स यू कैन एटलीस्ट स्कोर 15 मार्क्स आउट ऑफ इट। एंड 1 मार्कर जैसे कि आप टेक्स्ट बुक को हर एक पैराग्राफ को रीड करो, आप अपने ओन क्वेश्चन बनाओ। अदरवाइज टेक्स्ट बुक के पीछे जो ટેક્સ્ટુઅલ ક્વેશ્ચન दिए, જે ટેક્સ્ટુઅલ ક્વેશ્ચન્સ આપવામાં આવેલ છે એમાંથી જો એ લોકો રીડ કરે ને અને એના નોટ્સ બનાવે અને રેગ્યુલર જો ઈ પ્રેક્ટિસ કરે ને તો ઓફકોર્સ ઈ પાસ થઈ જશે। અને જો નબળા વિદ્યાર્થીઓ ને આરામથી પાસ થઈ જશે। અને એક તો બીજી વસ્તુ કે એ લોકોને બહુ ઓવર થિંકિંગ ના કરવી જોઈએ અને બીજા સાથે કોઈથી કમ્પેર ના કરવી જોઈએ કે આને વધારે મળે છે કે મને, હું મહેનત કરું છું પણ એવું કોઈ પ્રશ્ન ના આવવો જોઈએ મગજમાં। વાંચવા માટે શેડ્યુલ કે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ? देखो, अभी मोस्ट ऑफ द स्कूल्स में तो सुबह का स्कूल नहीं है। अभी स्कूल ऑफ कोर्स स्कूल वाले बोलते हैं कि घर पे बैठ के पढ़ो, फिर भी बच्चे अगर स्कूल में रेगुलर आते हैं तो दोपहर के बाद जो टाइम है, अभी मैं ऐसे बोलती हूँ ऑलमोस्ट आपने स्कूल में भी कोर्सेज कंप्लीट कर लिए हैं, ट्यूशंस में भी आपके कोर्स कंप्लीट हो चुके हैं। सो देर इज नो नीड टू गो टू ट्यूशंस एंड वेस्ट द टाइम। मैं एक बात बताती हूँ, अगर आप दूर रहते हो तो आप ट्यूशन तक जाते हो हाफ एन आवर, वहां 1 आवर, 1.5 आवर पढ़ते हो, वापस आते हो अनदर हाफ एन आवर। सो 1 घंटा तो आपको आने जाने में बिगड़ जाता है। तो आपका टाइम उल्टा वेस्ट हो रहा है। अब आपको जब पता है कि ऑलरेडी आपका मिस क्या बोलते हैं कि टाइम मिस आपके कोर्सेज कंप्लीट हो गए, तो आपको क्या करना चाहिए, यू शुड सिट एट होम। अभी कंप्लीटली आपको घर पे अपना एक टाइम टेबल, वीकली टाइम टेबल बनाना चाहिए। पर डे ये सब्जेक्ट इतना घंटा मैं ये सब्जेक्ट करूंगा या करूंगी, या इतना घंटा ये सब्जेक्ट करूंगी। और जो सब्जेक्ट वीक है आपको उसके ऊपर ज्यादा ध्यान देना है। टाइम टेबल बनाओ डेली का एंड वीकली, एंड बाय द टाइम एग्जाम के टाइम तक आप अगर डेली अगर आप थोड़ा बहुत भी पढ़ते हो ना, थोड़ा में एटलीस्ट 10 क्वेश्चंस भी अगर आप कंप्लीट करते हो तो बाय द एंड ऑफ द मंथ आपका 300 क्वेश्चंस हो रहा है ना, कंप्लीट हो रहा है। तो लाइक दैट वे अगर आप एक टाइम टेबल सेट करके अगर पढ़ोगे तो ऑफ कोर्स पर डे टाइम वेस्ट किए बिना, बाकी आप मोबाइल में लेकर बैठोगे तो आपका टाइम
आप डिस्ट्रैक्ट भी हो जाओगे और आपका टाइम भी वेस्ट हो जाएगा. આખું વર્ષ વિદ્યાર્થીએ વાંચ્યું હોય અને પેપરમાં 3 કલાકમાં પૂરું કરવાનું હોય તો એના માટે કેવી રીતે સમય મર્યાદામાં પેપર પૂરું કરી શકે? પેપર પૂર્ણ કરવા માટે સૌથી પહેલા તો વિદ્યાર્થીને જ્યારે પેપર આપવામાં આવે છે ટોટલ 3 કલાકની સાથે સાથે એને 10 થી 15 મિનિટ જેટલો રીડિંગ ટાઈમ પણ આપવામાં આવે છે. તો સૌથી પહેલા બીજું સ્ટેટ બોર્ડમાં તો અત્યારે જનરલ ઓપ્શન્સ પણ છે, 2 માર્કરના છે, 3 માર્કરના, 4 માર્કરના. તો સૌથી પહેલા તો પેલી જે 10-15 મિનિટ એને મળે છે તો ક્વેશ્ચન પેપરને પહેલા એ શાંતિથી જોવે કે ચલો MCQ છે, સેક્શન બી સી ડી. સેક્શન બી માં માની લો કે એની પાસે 12 પ્રશ્ન હાજર છે, એમાંથી કોઈ પણ એને 9 લખવાના છે. તો પહેલા કયા 9 તમને સરસ રીતે આવડે છે, એવી રીતે સેક્શન સી માં એને કયા લખવાના, એમાં કુલ એને 6 પ્રશ્ન લખવાના હોય. તેવી રીતે દરેક સેક્શન વાઇઝ. બીજું સેક્શન તમે સફળ કરી શકો. તમને એમ લાગે કે મારે સૌથી પહેલા સેક્શન ડી થી શરૂઆત કરવી છે, કારણ કે ઘણી બધી વખત કેવું થાય 4 માર્કના પ્રશ્નો હોય અને વિદ્યાર્થીને છેલ્લે જો એ 4 માર્કના પ્રશ્ન રાખે તો એક તો 2-2.5 કલાકથી એ પેપર લખે છે અને પછી છેલ્લે સેક્શન ડી શરૂઆત કરે અને એના એક પ્રશ્નના 4 ગુણ છે. જો શરૂઆતમાં જ બાળક કઈ નાની મોટી ભૂલ કરી નાખે લખવામાં, એકાદો પોઈન્ટ મિસ કરી નાખે તો પાછળના રીતના માર્ક્સ જે છે ઘણીવાર મેથ્સમાં તો ગણતરીમાં જ ભૂલ પડી ગઈ હોય, શરૂઆતમાં સૂત્ર જ જો ખોટું મૂકે તો પાછળ છે એ આખું ખોટું પડે. તો વધુ માર્ક્સ વાળા જે ગુણવાળા જે દાખલાઓ છે કે પ્રશ્નો છે એને તમે પહેલા અટેમ્પ કરી શકો. બીજું આની પહેલા પણ મેં કીધું કે પેપરને તમે 2.5 કલાકમાં સમય મર્યાદામાં પૂરો કરો. બીજું જો આજે જે પેપર ચેકર જે છે તો એ કયા ગામનો હશે જે છે તો એ આપણા સ્કૂલના ટીચર પેપર ચેક નથી કરવાના. તો તમે પેપર જે પૂરું કરો છો તો સૌથી પહેલા તો તમારા જવાબો ચેક કરવામાં આવશે. અમે ઘણી બધી વખત બોર્ડમાં જ્યારે પેપર ચેકિંગ માટે જતા હોઈએ છીએ તો જે સેક્શન એમાં વિદ્યાર્થીઓ મેથડ કરતા હોય મેથ્સમાં તો એવી જરૂર નથી. બીજું પ્રેઝન્ટેશનમાં તમે બહુ જાજો સમય સ્ટાર્ટિંગથી ના બગાડો. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવી ટેવ હોય સેક્શને બહુ મોટા મોટા અક્ષરોથી લખશે, આજુબાજુમાં જે કોલમ બનાવશે, મેથ્સમાં રફ વર્કમાં ટાઈમ જાજો બગાડશે કે ડિઝાઇન કરશે. તો એ બધું તમે એટલીસ્ટ તમારા જવાબો ચેક થાય છે તો તમે સૌથી પહેલા પેપર પૂરું કરો. ત્યારબાદ 10 મિનિટ પછી પાછું તમે પેપર રીવેરીફાય કરો. તો જે તમને જરૂર લાગે છે એના ઉપર ટાઈમ આપો, જરૂર નથી લાગતી તો તમે ના આપો. જેમ કે સૂચનાઓ લખવામાં સમય ના બગાડો. સૂચના પેપર છે કે એને ખબર જ છે કે આ ખરા ખોટા પ્રશ્નો છે, આ ટૂંક જવાબી પ્રશ્નો છે, આ વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે. તેવી સૂચના લખવાની કાંઈ જ જરૂર નથી. ડાયરેક્ટ તમે સેક્શન એ કરી 1 થી 20 પ્રશ્ન એક જ પેજમાં લખી નાખો. ત્યારબાદ સેક્શન બી ઉપર આવી જાઓ 21, 22, 23 થી. એવી રીતે ઓછા સમયમાં તમે સરસ રીતે બધું પ્રેઝન્ટેબલ કરી અને પછી પેપરને રીવેરીફાય કરો. પછી તમને એમ લાગે કે હવે ક્યાંય એવું લાગે છે તો તમે આન્સર માથે બોક્સ કરો. સોશિયલ સાયન્સ હોય તો તમે મેઇન વર્ડ્સ નીચે અંડરલાઈન કરી શકો. ગ્રામરના પોઈન્ટ સેકન્ડ રોકડિયા માર્ક્સ વાળા આપણા ક્યાંય ખોટા નથી પડતા. તો આવી રીતે સ્માર્ટ વર્ક થોડુંક ત્યાં આપણે કરવાનું છે, કારણ કે આપણા આખા 365 દિવસની મહેનત આપણે 3 કલાકમાં રિપ્રેઝન્ટેશન કરવાની હોય છે. તો થોડુંક છે કે સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને વહેલી તકે. બીજું કે પ્રશ્ન વાંચો, તમને એમ લાગે છે કે ના આ પ્રશ્નમાં મને તરત જ આઈડિયા નથી આવતો કઈ રીતે કરવું, આજે તે છે તો એટલું બધું તમે 2-3 મિનિટ એક સમયમાં એક પ્રશ્નમાં આપી દેશો તો સ્વાભાવિક છે પાછળ ટાઈમ છે એ આપણે જોશે જ. તો એના કરતા તમને જે આવડે છે પહેલા લખવા માંડો, પછી પાછળ તમને સમય એના માટે બચશે જ. એ રીતે સ્ટુડન્ટ્સ જ્યારે પેપર લખે ત્યારે એ લોકો જેમ સરે કીધું એમ હેન્ડરાઇટિંગ ઉપર બહુ ધ્યાન ના દે. એટલે હેન્ડરાઇટિંગ એટલે નીટ पेपर होना चाहिए. पेपर हमेशा नीट रखो, पर हैंडराइटिंग अच्छे करने के इसमें आप अपना कई बच्चे ना पेपर का मैनेजमेंट नहीं कर पाते, टाइम मैनेजमेंट. जैसे वो लोग 1 मार्कर है तो बहुत लंबा आंसर लिखते. 1 मार्कर मतलब 1 मार्कर जितना ही होता है. जैसे कि उन लोगों ने एक डेफिनेशन पूछ लिया, आपको वो डेफिनेशन ही लिखना है. आप उसको एक्सप्लेन करने बैठोगे तो कई बार ऐसा होता है कि आप टाइम मैनेज ही नहीं कर पाओगे. और 2 मार्कर मतलब 2 मार्क जितना ही लिखना होता है, ताकि आप 1 मार्कर, 2 मार्कर, जब 3 मार्कर जब लिखोगे तो आपको 5 मार्कर मतलब इट इज अ लॉन्ग आंसर, डिटेल्ड आंसर. तो 5 मार्क तक जब आप पहुंचोगे then you will have enough time to write that long and detailed answer. If you waste your time in writing that 1 marker and 2 marker so long, it may create lot of lack of time, and you may lose time at the end, and you will not be able to write the 5 marker answer, and you may lose around 25 marks. For example, देखो 2 मार्क का अगर क्वेश्चन है तो 13 मार्क, 13 क्वेश्चंस, 13 into 2 26 मार्क्स. अगर आपने वो लिखने में टाइम वेस्ट कर दिया, जैसे लिखना है आपको पर उसमें बहुत टाइम वेस्ट आपने कर दिया, तो जब आप लास्ट सेक्शन ई तक पहुंचोगे तो आपके पास टाइम नहीं रहेगा. फिर आप जल्दी जल्दी में लिखोगे और जिसके वजह से आपका हैंडराइटिंग भी खराब होगा, और सेकेंडली आपके पास वो पूरा आंसर लिखने का टाइम भी नहीं रहेगा. तो यू आर लूजिंग अराउंड 20 अराउंड आउट ऑफ 25 मार्क्स यू विल लूज अराउंड 15 marks. So don't waste your time in writing that 1 marker and 2 marker too long.
only write that precise one that is asked to you. According to the mark you should attempt the questions. And दूसरी बात, मैं हमेशा बच्चों को एक सजेशन दूंगी कि always when you are writing the paper you should always write sequentially. That means A, then B section, then C section, D section, E section. अगर आप देखो, बोर्ड वाले आपके हर एक क्वेश्चंस को चेक करते हैं. ऐसा नहीं कि अगर आपने कोई क्वेश्चन बीच में लिख दिया तो नहीं चेक करेंगे. वो लोग सब क्वेश्चंस चेक करते हैं. लेकिन अगर आप क्वेश्चंस को, जैसे कि आपने पहले डी लिख दिया, फिर डी लिखते लिखते बीच में एक सी वाला लिख दिया, फिर कभी कभी आपने एक ई वाला क्वेश्चन लिख दिया, फिर आपने वापस 1 मार्कर लिख दिया, तो इसमें आप भी कंफ्यूज होंगे और जो चेकिंग करने वाले वो भी कंफ्यूज रहेंगे. तो हमेशा आप एक बात ध्यान रखो कि आप जब आंसर लिख रहे हो तो 1 मार्कर, 2 मार्कर, 3 मार्कर, 5 मार्कर ऐसे सिक्वेंशियली लिखो, जिससे आपका भी टाइम बच जाएगा और पेपर भी नीट लगेगा, प्लस आपको भी आइडिया रहेगा कि मैंने पेपर कैसे लिखा है. वो एक खास बात है बोर्ड में. કે વિદ્યાર્થીઓ છે કે જે પેપર લખે છે તો સૌથી પહેલા તો એ ધ્યાન રાખે કે આજે તમે જેટલા માર્ક્સનો પ્રશ્ન લખો છો તો એ પ્રમાણે એને ડિટેલમાં સોલ્યુશન લખો. જેમ કે 4 માર્કનો પ્રશ્ન હોય તો તમારે ડિટેલમાં લખવો જ પડશે, તો જ તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળશે. કારણ કે જ્યારે તમારું પેપર જે છે કે ચેકિંગ સમયે જ્યારે તમારું 75+ માર્ક્સનું પેપર કે 70+ માર્ક્સનું પેપર જતું હોય તો પાછું જે મોડરેટર દ્વારા રીવેરિફિકેશન થતું હોય તો ક્યાંક તમારા અડધા માર્ક્સ છે નાના નાના વિદ્યાર્થીઓ એકમ નથી લખતા. જેમ કે ગણિતનો કોઈ પ્રશ્ન હોય તો પાછળ સેન્ટીમીટર, મીટર, એકમના લખ્યા હોય તો પણ જે અડધો માર્ક્સ કપાતો હોય તો કાપી શકાય. સૂત્ર ઘણી વખત ન લખેલા હોય, કુટ પ્રશ્નના દાખલા હોય તો સેન્ટેન્સ છે એ લખવા બધા જરૂરી છે. તો આવી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખશે. બીજું કે વિદ્યાર્થીઓ મગજમાં એવું જરા પણ ના રાખે કે જે મેડમ પણ કીધું કે જાજુ લખો તો જાજા માર્ક મળે. જો આજે તમે 24 પેજની સપ્લી જે છે તમને બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે તો તમે પહેલા માત્ર એમાં જવાબો લખો. બીજું 2 માર્કનો પ્રશ્ન છે તો મિનિમમ 3 થી 4 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય એ રીતે જ હોય છે. કારણ કે એક મિનિટ ત્યાં આપણી કિંમતી છે. આજે તમે કોઈ સપ્લિમેન્ટરી લ્યો છો તો સપ્લિમેન્ટરીમાં તમારે ડિટેલ ફિલઅપ કરવાની આવે, પ્લસ એમાં તમારે ખાકી સ્ટીકર લગાડવાનું આવે. એવી તમે 2-3 સપ્લિમેન્ટરી લ્યો એટલે ઓન એન એવરેજ તમારી 3-4 મિનિટ જેવી બગડી. તો ત્યાં આપણા પાસે એક મિનિટ જે છે એ કિંમતી છે. તો આવા જે નાના સમયને આપણે બચાવણી કરશું તો ઘણો બધો છે કે એમાં બેનિફિટ થતું હોય છે. અને રેગ્યુલર આખું પેપર જાજુ પ્રેઝન્ટેશન કરવા કરતા પેપરના જવાબો સાચા છે, બધું બરાબર લખેલું છે, એ બધું વેરિફિકેશન કરશો તો થોડોક જે છે એ કે તમને ઓલ ઓવર વધારેમાં વધારે બેનિફિટ થઈ શકશે. અને ગુજરાત બોર્ડમાં પીઆર આવે છે, એની ગણતરી કેવી રીતે થાય છે? પેલી વસ્તુ કે જ્યારે આજથી 8-10 વર્ષ પહેલા, જેમ કે જ્યારે હું ભણતો હતો 2011 પહેલા માર્કશીટમાં પર્સન્ટેજ છપાઈને આવતા. પર્સન્ટેજ જે છે એ તમારા, માની લો કે ટોટલ તમારા 5 સબ્જેક્ટ છે, 500 માર્ક્સના તમારા ટોટલ ગુણ થાય, એમાંથી માની લો તમને 400 માર્ક્સ આવે છે તો તમારી ગણતરી છે 90% થઈ ગઈ. તો એ તમારી 90% તમને પર્સન્ટેજ આપે છે. હવે પર્સન્ટાઇલ શું છે? જેમ કે આખા ગુજરાત બોર્ડમાં 10 લાખ જેટલા બાળકો 10મા ધોરણની પરીક્ષા આપે છે. એ 10 લાખ બાળકોમાં હવે આપણે પીઆર ગણી, પર્સન્ટાઇલ, તો હું એમ કહું છું કે તમારા રિઝલ્ટમાં 99 પીઆર લખેલા આવ્યા. તો 99 પીઆર નો મતલબ કે ટોટલ જે ગુજરાત બોર્ડની સંખ્યા છે એના તમે ટોપ 1% તમે આવો છો. એટલે કે 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એના પહેલા 10,000 માં તમારું સ્થાન છે. હું એમ કહું કે તમારા રિઝલ્ટમાં 99.5 પીઆર લખેલા છે, એનો મતલબ તમે આખા ગુજરાતના પહેલા 5,000 બાળકોમાં આવો છો. હવે વાત આવે કે 99.99 પીઆર. હવે 99.99 પીઆર મતલબ ટોટલ સંખ્યાના 0.01%. એનો મતલબ કે ઓલ ઓવર ગુજરાતના પહેલા તમે 100 બાળકોમાં આવ્યા. હવે 100 બાળકોમાં આવ્યા તો આજે તમારા રિઝલ્ટમાં 99.99 છે તો તમે બોર્ડ ફર્સ્ટ નથી થઈ જતા. તમારી સાથે એવા આખા ગુજરાતના 100 બાળકો છે. તમારી સાથે આખા ગુજરાતના એવા 100 બાળકો છે. બીજું એવું મગજમાં નથી રાખવાનું કે પર્સન્ટેજ કરતા પર્સન્ટાઇલ વધારે જ હોય. પર્સન્ટાઇલ થી તમારી ઓલ ઓવર જે સ્ટ્રેન્થ છે એની તમારી જગ્યા બતાવે, તમે આ જગ્યાએ સ્ટેન્ડ કરો છો, તમારી પાછળ આટલા વિદ્યાર્થીઓ છે ને આગળ આટલા વિદ્યાર્થીઓ છે. એ રીતે ઉદાહરણ તરીકે તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, એમાં તમારો 10મો નંબર છે ક્લાસમાં, તો એનો મતલબ ગણતરી કઈ રીતે કરવાની તમારે પર્સન્ટાઇલની કે તમારી પાછળ કેટલા વિદ્યાર્થીઓ? તો કે 40 વિદ્યાર્થીઓ. ક્લાસમાં કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 50. એટલે કે 40 ભાગ્યા 50 અને ગુણ્યા 100 એટલે 90. એનો મતલબ કે તમે છે અન્ય બાળકોની કમ્પેરિઝનમાં 90% જેટલા આગળ છો. એટલે તમારી પાછળ હજી 90% વિદ્યાર્થીઓ છે, તો તમારી પોઝિશન દર્શાવે છે. એ રીતે ભાષાના પેપર અને ગણિત વિજ્ઞાન એવા પેપર બે વચ્ચે તૈયારીમાં કેવી રીતે ફેરફાર રાખવો જોઈએ વિદ્યાર્થીઓએ? જેમ કે મારા સબ્જેક્ટની હું તમને વાત કરું તો મારો જે વિષય છે એ ગણિત છે. તો ગણિતમાં સૌથી પહેલા તો ટેક્સ્ટબુક છે એ તમારે 100% કરી લેવી જોઈએ. ટેક્સ્ટબુક 100% થઈ જાય પછી જે પેપર લખવા સમયે ગણિતમાં તમારે જે રફ વર્ક જે છે
એ પાછળના ભાગે જ એક તમને જે 24 પેજની સપ્લી આપવામાં આવે છે તો પાછળ જ કરવી જોઈએ આખી, કારણ કે બાજુમાં જે તમે કોલમ બનાવીને ગણતરી કરો તો એ એક પ્રેઝન્ટેબલ એક સારું ના લાગે. બીજું, તમે જે મેડમે પણ જે લાસ્ટ પોતાના પોઈન્ટમાં કવર કર્યું કે અત્યારે તમે જે છે કે છેલ્લા મહિનામાં તમે સૂત્રો જે છે એનું લિસ્ટ બનાવી શકો. કોઈનો વિજ્ઞાન છે, કોઈને એટલું બધું અઘરું લાગતું હોય તો તમે સરસ મજાના ચાર્ટ પેપરમાં જે બાયોલોજીની ડાયાગ્રામ્સ આવતી હોય, કેમેસ્ટ્રીની કેમિકલ રિએક્શન આવતી હોય, તો આ બધાનું તમે જેટલું શોર્ટ પોઈન્ટ્સ કવર કરશો, સોશિયલ સાયન્સ છે તો જે મેઇન પોઈન્ટ છે તમે એનું એક લિસ્ટ બનાવી શકો. તો આ રીતે છે તમે કરી શકો છો એ રીતે. સર, એક તો CBSE માં પરીક્ષા કેન્દ્ર બહુ દૂર હોય છે, તો એના માટે વિદ્યાર્થીઓ કેટલું વહેલું પહોંચવું, કેવી રીતે પહોંચવું, વાલીએ શું કરવું? આપણે પ્રોપર પ્લાનિંગ, પ્રોપર મેથડથી જઈએ તો કોઈ દિવસ ટાઈમની અંદર ડિલે ન થાય. આપણે માની લ્યો કે ડિસ્ટન્સ 20 કિલોમીટર છે, તો 20 કિલોમીટર બાઇક ઉપર અથવા કારમાં કેટલો ટાઈમ લાગશે, ટ્રાફિક કેટલું હોઈ શકે, વચ્ચે કોઈ પણ દુવિધા થઈ તો એને કઈ રીતે પહોંચી વળીએ, આ બધો પ્લાન નક્કી થઈ જાય અને ટાઈમ ડ્યુરેશન આપણે વિચારી લઈએ, એ પ્રમાણે આપણે એક્ટ કરવાનું થાય છે. 20 કિલોમીટર જવું હોય તો એટલીસ્ટ આપણે જો ગણતરી કરીએ તો 1.5 કલાક પહેલા આપણે ઘરેથી નીકળી જવું પડે. જે તે સેન્ટર સ્કૂલ હોય ત્યાં પહોંચી જવું પડે. બધા વિદ્યાર્થીઓ એકઠા થઈને કઈ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ એરેન્જ થઈ હોય તો એ લઈ અને જે તે સ્પોટ ઉપર પહોંચવાનું છે, સેન્ટર ઉપર પહોંચવાનું છે, એ ટાઈમે પહોંચી જઈએ અને ત્યાં કદાચ થોડું વહેલું પહોંચાઈ જાય તો રિવિઝન કરવાનો પણ ટાઈમ મળે છે આપણને. બિલ્ડિંગથી આપણે પરિચિત થઈ શકીએ, આપણે જે ફ્રિસ્કિંગ હોય છે એ કમ્પ્લીટ થઈ શકે અને ટાઈમ પર બધું કરી શકાય. અને કોઈ વિદ્યાર્થી 10માનો હોય અને પહેલી વાર પરીક્ષા આપતો હોય, એને શું તકેદારી રાખવી, સીટ નંબર જોવા માટે કેવી રીતે જવું? મોસ્ટ ઓફ સ્કૂલ્સ જે હોય છે એ પોતાના વિદ્યાર્થીઓને બધી વસ્તુ સમજાવી જ દે છે. જે રોલ નંબર આવે છે બોર્ડ તરફથી એ વિદ્યાર્થીઓને સારી રીતે યાદ કરી લેવો જોઈએ. જ્યારે ત્યારે એ બિલ્ડિંગ કે કેમ્પસ જ્યાં સેન્ટર આપેલું છે ત્યાં એન્ટર થાય છે ત્યારે ત્યાં બહાર ડિસ્પ્લે બોર્ડ હોય છે. ડિસ્પ્લે બોર્ડની અંદર જે રોલ નંબરની શ્રેણી હોય છે આપણી, એ પ્રમાણે રોલ નંબરની સામે જે રૂમ એલોટમેન્ટ થયું છે એ પણ આપણને લખેલું મળે છે. એ ઉપરાંત ત્યાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે આ નંબરનો રૂમ આ ફ્લોર ઉપર છે, જેથી કરીને વિદ્યાર્થીઓને તે રૂમ સુધી પહોંચવામાં કોઈ પણ જાતની ડિફિકલ્ટી પડતી નથી. એ રૂમ સુધી પહોંચી ગયા બાદ ત્યાં જે તે સુપરવાઇઝર હોય એ વિદ્યાર્થીને ડાયરેક્ટ કરી આપે છે અને જે તે વિદ્યાર્થીને જ્યાં બેસવાનું હોય છે ત્યાં એનો રોલ નંબર આપેલો હોય છે. CBSE ની પેપર સિસ્ટમ, એમાં વિદ્યાર્થીઓ કઈ રીતે સેટ થવું અને તૈયારી કેવી રીતે કરવી પેપર દરમિયાન ને પેપર પહેલા? આખા વર્ષ દરમિયાન ઘણી બધી વસ્તુની ધ્યાન આપણે રાખવાનું છે. પેપર આપવા જતા પહેલા આપણે પહેલે તો પૂર્વ તૈયારી હોવી જોઈએ પેપર બાબતે. પોઈન્ટ એ છે કે ત્યારે એ સમયે આપણે જરા પણ પેનિક નથી થવાનું. કુલ માઇન્ડસેટ રાખી પેપર આપવા જવાનું છે. તમે જ્યારે લખવાનું શરૂ કરો છો ત્યારે સેક્શન A, B, C, D હંમેશા એક નવા પેજ ઉપરથી શરૂઆત કરવાની હોય છે. કોઈ પણ જાતનો માર્ક, જેમ કે ઓમ, ક્રોસ કે કોઈ ડેટ કે કોઈ પણ બીજી વસ્તુ માર્ક પેપર શીટમાં ન આવે. જ્યારે પેપર શીટ હાથમાં આવે છે ત્યારે એકથી કરીને લાસ્ટ પેજ સુધી બધું વસ્તુ ચેક કરી લે, જેથી કરીને ખાતરી થઈ જાય કે આ એક ડિફેક્ટિવ આન્સર શીટ નથી. રોલ નંબર આપણે જ્યારે એન્ટ્રી કરીએ છીએ ત્યારે એની અંદર જે આંકડો આપેલો છે, માની લ્યો કે 1, 1, 2, 3, 4, 5, 6, 7, તો શરૂઆતમાં 1,10,23,000 એ રીતે લખવાનું છે, નહીં કે 1 હોય નહીં, TWO2 એ રીતે નથી હોતું. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. બને ત્યાં સુધી સેક્શનની અંદર જે ઓપ્શન્સ આપેલા હોય છે એ પ્રમાણે જ આપણે લખવાનું થાય છે. પેપર લખી લીધા પછી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય છે એ હાઇલાઇટ કરવામાં આવે છે, જેથી કરીને જે એક્ઝામિનર હોય એ ઉપરથી બધા પોઈન્ટ્સ વાંચી લે અને એને વાંચવામાં સરળતા રહે, જલ્દી કેલ્ક્યુલેશન કરી શકે. એટલે જો વ્યવસ્થિત પેટર્નથી પેપર લખવામાં આવે તો દેટ કેન લીડ યુ સક્સેસ.
અત્યારે આ વિદ્યાર્થીઓ બધા જે પેનિક થઈ રહ્યા છે, આ ખરેખર પેનિક થવાની કાંઈ જરૂર નથી. જાતે થોડા મેડિટેશન કરો, યોગા કરો, વચ્ચે વચ્ચે બ્રેક લ્યો, 7 to 8 hours સ્લીપ લ્યો, એક્સરસાઇઝ કરો, પોતાની ઉપર કોન્ફિડન્ટ રાખો. સૌથી ઉપરની વસ્તુ કે પ્રેયર પણ કરો. પ્રભુની તાકાત, એના આશીર્વાદ એ સૌથી મોટું કામ કરી શકે છે. એટલે બિલીવ ઇન ગોડ, બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ યુ વિલ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ સે. ખાસ કરીને વાલીઓનું પણ વિદ્યાર્થીઓ પર પ્રેશર હોય છે બાળક પર કે આટલા પર્સન્ટેજ આવે, સારા માર્ક આવે, તો એના વિશે શું કહો છો આપ? બેઝિકલી સ્વાભાવિક છે કે જે પેરેન્ટ્સ જે છે તો એની દરેકે દરેક પોતાના બાળકો પાસે અપેક્ષા હોય જ છે. અને એમાં પણ કઈ રીતે થાય કે માની લો કે કોઈ પેરેન્ટના 2 બાળકો હોય તો તરત જ છે કે પ્રીવિયસ બાળક સાથેની કમ્પેરિઝન નાના બાળક સાથે. તો એ રીતે આજે અને બીજું 10મા પછી કઈ સ્ટ્રીમમાં જવું એના માટેનો પણ ઘણા બધા પેરેન્ટ્સનો ફોર્સ હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટલી બાળક ઉપર પણ દોડે છે. એટલે ખાસ વાલીઓને વિનંતી કે આજે તમને ચાલો એક્સપેક્ટેશન હોય ચલો મારું બાળક છે 80% લઈ આવે, 90% લઈ આવે, 85% લઈ આવે, પણ સામે આજે તમે ખાલી એક ફોકસ કરીને એ જુઓ કે તમારું બાળક જે છે એ ટોટલ જે વર્ષ દરમિયાન પ્રોપર મહેનત કરે છે કે કેમ. હા, બાળક મહેનત ન કરતું હોય તો કહેવાની આપણી ચોક્કસ ફરજમાં આવે શાળાની કે વાલીઓની, પણ એને એવું તમે અત્યારથી પ્રેશર આપશો કે ચલો તમારે 80% તો લાવવાના જ છે, 90% તો લાવવાના છે, તો બાળક કેવું થશે કે આજે તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે બાળક જે છે એ ઘણી બધી વાત મન ઉપર લઈ લેતું હોય છે ને પછી ના આવે તો એના અંદરથી દુઃખ પણ થતું હોય. ચલો બાળક પણ પોતાની રીતે મહેનત કરવાની 100% તૈયારી કરે છે, નથી કરતું એવું નથી, પણ આજે 2-5% બાળકના પ્લસ માઇનસ ધાર્યા કરતા આવવાથી અથવા તમારા ધાર્યા કરતા આવવાથી બાળક નબળું છે એવું જરા પણ માની ના લઉં. બાળકને એન્જોયલી એની એક્ઝામ આપવા દો, મહેનત ચોક્કસ કરવા દો. પછી જે સાહેબે જેમ કીધું એમ કે 100% આપણી મહેનત હોવી જોઈએ, 5% આપણે નસીબ ઉપર કે ભગવાન ઉપર પણ મૂકવા જોઈએ. એ રીતે એટલે વાલીઓને ખાસ વિનંતી છે કે કોઈ પણ બાળક ઉપર પ્રેશર ના આપે, એની એ રીતે મહેનત ચોક્કસ ગાઈડન્સ આપણે આપીએ એ પ્રમાણે જેટલું સારું એ બેટર કરી શકશે એમાં આપણે એને મોટિવેટ કરતા રહીએ દિવસે ને દિવસે કે ચલો આજે તમે દિવસ દરમિયાન કેટલું વાંચ્યું, 6 કલાક વાંચ્યું, 7 કલાક વાંચ્યું, તો એનું આપણે રેગ્યુલર પ્રોગ્રેસ જોતા રહીએ. તો આખા વર્ષ દરમિયાન મેં એવું ફીલ કર્યું છે કે જે વાલીઓ આખા વર્ષ દરમિયાન રોજ ખાલી 5 મિનિટ 10 મિનિટ પોતાના વિદ્યાર્થીઓ સાથે ગાળેલી હોય તો પેરેન્ટ્સને પણ ખબર જ હોય કે મારા બાળકની કેપેસિટી આટલી છે અને હું જે ધારું છું પ્રમાણે આટલા પર્સન્ટેજ સુધી પહોંચી શકે એમ છે. અને જનરલી તમારા બાળકને સ્કૂલમાં જેટલા પર્સન્ટ આવતા હોય એના કરતા 5-7% છે ઓલમોસ્ટ વધારે આવતા જ હોય છે, કારણ કે પેપર જનરલી સ્કૂલ કરતા પ્રમાણમાં સરળ નીકળતા હોય, 10 લાખ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને નીકળતા હોય, તો ખોટું પ્રેશર કરીને એનો કઈ ફાયદો નથી. એ રીતે ડિપ્રેશનમાં ખોટા પગલા ભરી લે છે ઓછા માર્ક્સ આવે એનાથી. બાળકો માટે એના માટે હું એક જસ્ટ તમને ઉદાહરણ આપીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે અત્યારે આપણે જે મૂવીઝ ને બધા જોતા હોય છે તો ઘણા બધા આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોય છે કે ઘણા જે આઈએએસ આઈપીએસ ઓફિસર્સ હોય છે તો જનરલી પોતાના સ્કૂલ ડેઝમાં 60-70% સુધી 50% સુધી આવેલા હોય છે. અને આપણે તો એક લાસ્ટ યર મૂવી પણ જોયું હતું 12th ફેલ, કે જે પોતાના સમયમાં 12થમાં એક વખત ફેલ થયા હતા, પછી પાછા સક્સેસ ગયા, પછી જીપીએસસી યુપીએસસી ને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. તો તમે એવું જરાય ના માની લ્યો કે તમારા 10થમાં 70% આવી ગયા તો તમે લાઈફમાં આગળ કંઈ નહીં કરી શકો, તમને 80% આવી ગયા તો તમારા ધાર્યા પ્રમાણમાં કોઈક વાર આપણે પર્સન્ટેજ ઓછા પણ આવે તો એના કારણે વાલીઓનું પ્રેશર જે કદાચ હોય તો વાલીઓ માટે તો મેં વાત કરી, પણ ખોટા પગલા ના ભરવા જોઈએ, ટેન્શન જાજુ ન લેવું જોઈએ. 2-5% ઓછા આવવાથી તમે નબળા નથી પડી જવાના, કોન્ફિડન્ટ થઈ અને નેક્સ્ટ ટાઈમ જે આ વખતે આપણે ભૂલો કરી છે નેક્સ્ટ ટાઈમ ન થાય એનું ચોક્કસ તકેદારી રાખીએ. પણ આટલા માર્ક્સ આવે તો જ આપણે લાઈફમાં કંઈક કરી શકીએ એવું જરા પણ નથી હોતું. તો બી કોન્ફિડન્ટ અને શ્યોરલી તમે ફીલ ફ્રી એક્ઝામ આપી શકો છો, ટેન્શન લેવાની કઈ જરૂર નથી. વિદ્યાર્થીઓને પરીક્ષા ટાઈમે સ્વસ્થ રહી શકે અને કોઈ મુસીબતમાં ન પડે એના માટે શું તકેદારી રાખવી? पहली बात तो जैसे सर ने कहा, मेडिटेशन इज वेरी इंपॉर्टेंट फॉर एवरी स्टूडेंट. બધા વિદ્યાર્થીઓને મેડિટેટ કરવું જોઈએ. એનાથી શું થાય, કોન્સન્ટ્રેશન વધે એક તો, અને એક તો જે મનમાં જે ડર છે ધીરે ધીરે કોન્ફિડન્સમાં બદલાઈ જાય. સરે એક પોઈન્ટ બહુ સરસ કીધું. સેકન્ડલી શું છે કે આજકાલના વિદ્યાર્થીઓને ઘરનું રસોઈ, ઘરમાં જે બનેલું છે મમ્મીઓ બનાવે છે ભાવતું નથી, અને મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ મેં પણ જોયા છે, દે સ્ટેન્ડ આઉટસાઇડ એન્ડ ઈટ જંક ફૂડ વિચ ક્રિએટ્સ લોટ ઓફ, દેખો દે યુઝ લોટ ઓફ મસાલાસ એન્ડ બધાને ખબર છે જેનાથી આપણા બોડીમાં ખૂબ ઘણી બધી કેમિકલ રિએક્શન્સ થાય છે, જેનાથી
સ્ટુડન્ટ્સ જે છે એ બોડી ઇફેક્ટ, ફિઝિકલ ઇફેક્ટ એઝ વેલ એઝ મેન્ટલ ઇફેક્ટ એનાથી થાય છે. એટલે પરીક્ષા દરમિયાન કે સ્ટુડન્ટ્સને ક્યારેય આ જંક ફૂડ ઉપર વધારે જંક ફૂડ વધારે ના ખાવું જોઈએ. પ્લસ જો સાત્વિક ભોજન છે એ તમે લ્યો તો તમારું મેન્ટલ એઝ વેલ એઝ ફિઝિકલ હેલ્થ સચવાઈ રહે. દેટ ઇઝ વન થિંગ. આપણી સાથે 3 શિક્ષકો જોડાણા હતા જેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી. ત્યારે ખબર ગુજરાત આપના તરફથી અને ખબર ગુજરાત પરિવાર તરફથી પણ વિદ્યાર્થીઓને ખૂબ જ આવકારે છે અને તેમને એક વાત કહે છે કે કોઈ પણ ભય વગર પરીક્ષા આપો અને કોઈ પણ જાતનું ટેન્શન ના લે. ખબર ગુજરાત પરિવાર તથા શિક્ષકો તરફથી પણ તમામ વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાને લઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.